જાઓ જાઓ બાપ થાળી પડો બાપ જોરદાર મામા વાહ વાહ બસ બસ મારી ભલો મારી ભગવતી જાઓ જાઓ માં ભલો મારી ભગવતી હા માં જાઓ મારી જગદંબા હા માં 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 ભલો મારી ભગવા ઝંડાની મેલડી હા તન કોણ મનાવે તન કોણ સમજાવે તન મનાવતા મનાવતા મારા વડવા વ્યા ગયા મારો ગરીબ નો રાજા કહેવાય મારી નબળા માણસ ની મૂડી મારી જોગ માયા મેલડી દુનિયાની મારી પાસે જેથી જગત સાકારો દીએ પગા કોઈ હાય કરે નહીં અને જ્યારે મરવાનું ટાણું હોય ને બાપ તેથી એકવાર મેલડીનું નામ લેજો જો કદાચ કમોતે મરવા દે દુનિયાની માલિપા ગમે ને બેઠી હોય મારી મેલડીને કોઈ તાજબ ન ભરજો બાપ અરે આપણે હિન્દુ તો માનવી કોઈ નવાઈ નથી રાજકોટની માલિપા પારેવડી શોકની માલિપા ઇકબાલ જેનું નામ પોતે મોમેડિયન ભંગારનો ધંધો કરે અને એમાં એમ કહેવાય લેણું એની માથે વધી જાય આપણે હિન્દુ છીએ આપણે તો માતાજીને માનતા હોય કોક કદાચ નાસ્તિક હોય પણ રાજકોટ મોટું રાજકોટ ઇકબાલ જેનું નામ અને મોમેડિયન ભંગારનો ધંધો કરે અને એમાં પોતાના દીકરાને એક દી કાળીઓ તાવ આવ્યો ભાંગલ તૂટલ મકાન છે નેવાય નમી ગયા છો આવી ગરીબાઈ છે અને એમાં 100 રૂપિયાનો એમ કહેવાય ભંગારનો ધંધો કરીને આવે 100 રૂપિયા ખિસ્સામાં હોય અને હાંજના 7 વાગે પોતાના ઘરે આવે રાજકોટની માલિપા ત્યાં કંઈક લેણાવાળા ભેગા થઈ જાય કંઈક હબે તબે કરે કોઈ કાંખલા પકડે બાપુ લેણાના ધણી તો લાડક્યા હોય ને હે ઓ સખી આ જગતમાં નીંદર નો આવે 3 જણા બહુ સરસ વાક્ય રહો ઓ સખી આ જગતમાં નીંદર નો આવે 3 જણા કયા એક સાજા સાને દીકરી દીકરા હોય આ મહિનાનું લાવે ત્યાં ઓલા મહિને પૂરું ન પડે અને ગરીબ સ્થિતિ હોય એને ઊંઘ ન આવે એક જેની માથે 10% વ્યાજના સકડા ફરતા હોય એક એને આ જગતમાં ઊંઘ ન આવે ત્રીજા જેની માથે વેર ખટકે ઘણા ઓ સખી આ જગતમાં નીંદર નો આવે 3 જણા હો બાપ જેને વેર હોય ને એને એક ઓછી કે ઊંઘ ન આવે હો ઇકબાલ ને ઊંઘ નથી આવતી 100 રૂપિયા કમાઈને લાવે એમાં એક દિવસ 100 રૂપિયાનો ભંગાર વેચી અને જે આવે પોતાના ઘરે આવે પોતાના દીકરાને તાવ આવ્યો છો કાળીઓ 1000 માણસમાંથી એક વ્યક્તિને એવો તાવ આવે પછી મરી જાય રે નહીં અને તાવ આવ્યો છે એમાં પોતાની પત્ની પોતાની બાઈ પોતાનું બાળક પોતાનો દીકરો 5 વર્ષનો કે અમ્મા मेरे को बुखार आ गया है પોતાની પત્ની જવાબ આપે છે કે હવે આ બાળકનું શું કરું પણ ત્યાં તો વાત કરતા વાર લાગે ઇકબાલ આવ્યો 100 રૂપિયા ખિસ્સામાં છે સાયકલ માથે બેહારી અને દવાખાને જ્યાં લઈ જતા હતા ને બે માણસ પોતાનો એક દીકરો ત્યાં શોકમાં લેણાવાળા ભેગા થયા કોઈ કાંખલો પકડે કોઈ ધોલ મારે કે અમારા પૈસા ક્યારે આપી કોઈ ન બોલવાનું બોલે કે ભાઈ મારા દીકરાને તાવ આવ્યો ને મારી આગળ 100 રૂપિયા છે ખિસ્સામાં તમને આપી દઈશ કોઈનું ખોટું નહીં કરું સાહેબ એમાંય કોઈક દયાળુ હોય ને રમેશભાઈ એને કીધું ભાઈ જવા દો એના દીકરાને તાવ આવે સાયકલના કેરિયર માથે દીકરાને બેહાર્યો છે પત્ની વાહે પકડીને હાલી જાય છે ઇકબાલ સાયકલને દોરીને જાય છે દવાખાને જ્યાં લઈ ગયા 100 રૂપિયા હતા એની દવા લઈ અને ઘરે આવી દીકરાને દવા પાઈ દે જે થોડું જાદુ ભાવે એ ખાય
અને દીકરો પોતાની પત્ની સુઈ જાય ને એટલે રાતના 12 વાગે ઇકબાલે કીધું કે હવે જીવાય નહીં હો, ફરી જવાય, કારણ કે લેણા વાળા હક લેવા દેતા નથી, મારી આગળ કોઈ એવો ધંધો નથી. રાતે 12 વાગે પોતાના ભાંગલ તૂટલ મકાનનું બારણું દઈ અને મરવા માટે જાય. પારેવડી ચોકની માલિપા બે બાજુ રોડ વચ્ચે ફૂટપાયરી, એની માલિપા 3 ફૂટની દેરી અને નાનો એવો મારી મેલડીનો પાણો એ ફૂટપાયરીની વચ્ચે બેઠેલી. એની આગળ જ્યાં 10 ડગલા દૂર રહે ને ત્યાં મેલડી સામે નજર ગઈ હો. બે બાજુ રોડ વચ્ચે ફૂટપાયરી, એમાં મારી મેલડીની 3 ફૂટની દેરી અને એમાં મારી મેલડી બેઠી રહો બાપ. ઇકબાલના પગમાં ફાટલા તૂટલા પગરખા હતા ને જેને છપ્પલ કહી, એ કાઠી અને ફૂટપાયરીની વચ્ચે હાલી અને મેલડી આગળ જઈને એટલું કીધું કે માં, અમે તો મોમેડિયન છીએ, તમે તો હિન્દુની દેવ છો, મને ખબર ન હોય તમને કેમ પગે લાગવાનું હોય, પણ હે માં તને એક ભલામણ કરવા આવ્યો છું માં, હું તો હવે મરવા જાઉં છું, લેણા વાળા હક નથી લેવા દેતા એટલે, પણ આ ભાંગલા મકાનની માલિપા મારી પત્ની, મારો દીકરો અને મારી દીકરી છે ને એનું ધ્યાન રાખજે મારી ભગવતી મેલડી, હું તો હવે મરવા જાઉં છું. આ મારો ગરીબનો વિહામો, મારો રાખનો રાજા કહેવાય, મારી નમૂડિયાની મૂડી કહેવાય. મારો લથીડાનો એ મારી ટેકો, મારી મેલડી તને બોલાવો. એટલું કહી અને પોતે મોમેડિયન કોઈ દે માતાજીને પગે લાગ્યા નહીં, પણ તોય 2 હાથ ભેળા કર્યા અને મસ્તક નમાવ્યું. એને તો નમાઝ પડવાની ખબર હોય, પણ 2 હાથ જોડતા મેલડી આગળ જ્યાં આંખમાંથી આહું પડે ને, 3 ફૂટની દેરી ફૂટપાયરીની વચ્ચે બે બાજુ રોડ અને મેલડીએ કીધું કે ઇકબાલ, જો હવે મારો વિશ્વાસ હોય ને ભલે મોમેડિયન હો બાપ, પણ જો કમોતે મરવા દઉં દુનિયાની માલિપા મેલડી નો કહેવાય બાપ. આમાં વાહ જાઓ જાઓ માં, માને એની માં છે બા. અને રાજકોટ કોઈ ગયા હોય, રાજકોટ ભાવનગર હાઈવે રોડ, આટલી ભલામણ કરીને ઇકબાલ નીકળી જાય, કારણ કે દોરડું લેવાના પૈસા ખિસ્સામાં નથી, દવા લેવાના પૈસા નથી, મરી જવું પણ કેમ મરવું. એ રાજકોટના ઉગમણે પડકે હાજી ડેમ છે, જોયો હોય ખબર હોય, હાજી ડેમની ભેખડી માથે સડી અને ફાટલ તૂટલ પોતાનો બુસ્કટ હતો ને, જેને આપણે શર્ટ કહીએ છીએ ત્યારમાં, એની માલિપા પાણા બાંધી અને ગળે બાંધી અને ભેખડ માથે ઉભા રહી હાજી ડેમમાં જ્યાં પાણીમાં પડી જવાની તૈયારી કરે. 75 વર્ષની ડોશી જેવું સ્વરૂપ છે, હાથમાં લાકડી છે, ચાંદીના પતરા જેવા જેના વાળ છે, અને મેલડી આવીને બાવડું ઝાલીને એટલું કીધું કે ઇકબાલ, જો મારો વિશ્વાસ હોય અને કમોતે મરવા દઉં દુનિયાની માલિપા હું મેલડી નો કહેવાય હો બાપ. તમારામાં ન્યાય નીતિ હોય અને તમે એકને પકડી રાખો બાપ, દુનિયાની માલિપા હું ગેરંટી આપું રાવળ દેવો કે આંખમાંથી આંખું પડે અને જો પવન પેલા પહોંચી ન જાય દુનિયાની માલિપા મારી ભગવા ઝંડાની મેલડી નો કહેવાય હો બાપ. પણ એનો વિશ્વાસ જોઈ બાપ, ઘડીક અહીંયા હારું ઘડીક અહીંયા હારું એમ જાવ તો બધી વાત પૂરી. આપણી દેશી ભાષામાં કહીને કે 2 ગામ વચ્ચે સાધુ લોટ વિનાના રહ્યા હો, ઈ વાળી વાત છે. ઘડીક અહીં મળી જાય ઘડીક અહીં મળી, ક્યાંય ન મળે. 511 રૂપિયા અમારે ભાઈ માં મેલડી ભરોસે મને આપે, તાળી પડો બાપ જોરદાર. વાહ મારી ભગવતી. અને એટલા માટે ડોશીના રૂપે વારે આવ્યા અને મેલડીને યાદ કરું કેવી રીતે બાપ, એ મારે આવ્યા છે મોરી માં, ઓહો મારે આવ્યા છે મેલડી માં, એ માતાજી ડોશી બનીને માડિયા, એ મેલડી માં ડોશીના રૂપે માડિયા.
રૂપે મારિયા બોલ શ્રી મોમાઈ મહાત કી જય. વાહ મોજ. હવે એક સાધુની વાત કરું. સંતો માટે બહુ એને ભાવ છે રમેશભાઈને, અને ગોરા બાબુની હાજરી છે, મને મજા આવે. વાહ, ચા હોય તો એક પર ભાઈ પાઈ દો. વાહ, જોઈ યાર. આજ 35મો દિવસ છે એક ધારો, અને હજી 5મા મહિનાની 25 સુધી પેક છે. હવે તમે વિચાર કરો કેવી દયા છે અમારા ઉપર. 20 તારીખે એમપી હતો, નકર એમપી ને ડાક ને કાંઈ લાગે વળગે નહીં. ઓલા ઈકડે ટીકડે હિન્દી વાળા, પણ તોય કીધું કે ભાઈ કાળુભાઈ ની વાર્તા સાંભળ્યો અમારે. એટલે મજા. મને એવું લાગે 2 વર્ષ પછી અમેરિકામાં વિઝા મળી જાય. એક પ્લેન ભુવાનું હોય છે ને એક પ્લેન રાવળદેવનું હોય છે, ત્યાં માંડવો થાય. બહુ સાચી વાત છે. કોરોના આવી ગયો, નગર 2020માં જવાનું હતું. મામાનો માંડવો હતો દુબઈમાં, પણ હવે આ ફેરું ઈચ્છા મને એવી છે કે ડોલર ભારે અમેરિકાના રહ્યા ને, એટલે એક કીધું ખેપ મારીએ પછી ઉપાયથી નહીં. હવે એક સરસ મજાનો સંતોની હાજરી છે, એટલે એક વાત કરી અને પછી હવે વાહ જયસુખભાઈ મામા ભાણિયાની જોડી 2:45 થી આવે ભાઈ, એને ટાઈમે વારો દેવો. વાહ, એની આખી ટીમ આવી છે ભાઈ, એટલે બે જો કાર્યક્રમ ચાલુ જ છે પાછો. વાહ, મીઠા એ મધુ ને મીઠા મેવલા રેલો, અને એથી આ મીઠી સે મોરી માત જો જનની, હે આવી જનની નિજોડ સખી નહીં જડે રેલો. બાપુ કેવા ગીતો છે. હે મારી જન્મની એ દેનારી માં, મને તારી યાદ બહુ આવે. એવી આ ઘટના બહુ સરસ મને ગમતી. 100 રૂપિયા ભગવતી ભરોસે આવે છે. જયસુખભાઈ ને ફોન કરી દીજો રમેશભાઈ. વાહ, જુનાગઢની ધરતી, અને જુનાગઢની ધરતીમાં સોરઠ ધરતી જગ જૂની ગઢ જૂનો ગિરનાર, સંત સુરા જતી અને સતી નિપદાવતી મારી હોરઠ રતીની ખાણ. હોરઠ ધરતી જગ જૂની ગઢ જૂનો ગિરનાર, જ્યાં હાવજડા હેંજળ પીવે એ તો નમણા નરને નાર. એવી હોરઠની ધરતીમાં સાહેબ ઘણા ખોટા ખાવા વાળા આવે. બિલખાનો જો પ્રસંગ કરી તો, પણ એમાં એક સાચો ખાવા વાળો આવે. ઘણા નગર ખોટું ખાઈ જાય. ત્યાંથી આમ હાલો વીરપુર, હા જલિયાણ જોગી, ન્યાય ઘણા ખોટા ખાવા વાળા આવ્યા હતા, પણ ન્યાય એકવાર સાચું ખાવા વાળાને આવવું પડે. હો બા, એવી એમ કહેવાય જુનાગઢની ધરતી. અને જુનાગઢની ધરતીની માલપા એક થોડી વાર હવે ખમી જાવ. તમને કહું, હું હવે બાપુની સામે જોઈને વાત કરું છું. બા, અને છેલ્લો રાઉન્ડ મારો છે, પછી આવે છે ભાઈ જયસુખભાઈ મામા ભાણેજની જોડી. જીઓ બાપ, જુનાગઢની ધરતી, કઠિયારના ભાઈ બોન બાવલો અને લાડડી બોન બે એમ કહેવાય નાના નાના છે, ભાઈ ને બેન. અને માન બાપ મરી ગયા, પણ કવિ કે ભાઈ મરે ભવ હારીએ, જેની બેન મરે 10,000, બાળા ભણમાં જેના માવતર મરે
એને તો ચારે દેશના વાવા. બાવલો લાડલી બોન ભાઈ એમ કહેવાય જુનાગઢ ભવનાથ તળેટીની માલપાથી ફૂકલ લાકડાનો ભારો લાવી અને જુનાગઢની માલપા વેચી દે. 1 રૂપિયો કિંમત આવે તો રૂપિયામાં ફૂકલ લાકડાનો ભારો વેચી ઘરે આવી અને પોતાનો પેટનો ખાડો પૂરે આવી ગરીબાઈઓ. ગરીબાઈના વાદળા જેની ઉપર વરહે એને ખબર હોય, વીસીના ડગ જેને કરડે એને ખબર હોય, અને માથાના હબાકા જેને નીકળે એને ખબર હોય. ભગત બાપુ લખે ને, એ તમે ના પૂછો ગરીબોની વાતું રે, વાતડીએ રે માન ડોલે. અને ગરીબોની વાતું એ ઓલો હિમાલય સાંભળે, પણ તા તો હિમાલય ઓગળીને હાલે રે, વાતડીએ રે માન ડોલે. આવી ગરીબાઈ એમાં એક દિવસ બાવલો આખા જુનાગઢમાં ફરી અને પોતાના ઘરે આવીને એટલું કીધું પોતાની બેન ને, બેન લાકડા કાપવા નથી જવું? ભાઈ જાવું છે, પણ આપણું ઓલું દાંતડું નથી, એ બૂંધું થઈ ગયું છે, એના કાકર વિયા ગયા છે. લુહારની ખોડે ગઈ હતી? હા ભાઈ ગઈ હતી, પણ એને કીધું પૈસા હોય તો દાંતડું કકરી દઉં, આપણી આગળ પૈસા તો છે નહીં, એટલે હું પાછી આવી, મને દાંતડું ન કકરી દીધું. બાવલા કઠિયારે કીધું કે લાય હું જાઉં. હાથમાં દાંતડું લઈ જુનાગઢની માલબા લુહારની કોડે જઈ, કોઈ એમ કહેવાય રાપ હારી કરાવવા આવ્યા હતા, કોઈ દાંતડું કકરાવવા આવ્યા હતા. બધાયનું કામ થઈ જાય ને પછી બાવલા કઠિયારે બપોરના 12 વાગ્યા લુહારના પગ ઝાલી અને એટલું કીધું કે ભાઈ અમે બે ભાઈ બોન હવારના ભૂખ્યા છીએ, ઘરમાં અનાજ નથી, અમને દાંતડું કકરી દો ને. લુહારે કીધું કે શેની ઉપર કકરી દઉં? કે મારા બાપની આબરૂ ઉપર. અમારે આગળ પૈસા નથી, પણ મારા બાપની આબરૂ ઉપર જો દાંતડું કકરી દો ને તો આ ભાવમાં તારા પૈસા નહીં સૂકવાય, તો આવતા ભાવ તારો પેટ અવતાર લઈ અને તારા પૈસા સૂકવી દઈશ. પણ અમે બે ભાઈ બોન હવારના ભૂખ્યા છીએ, આ દાંતડું કકરી દે ને તો અમે લાકડાનો ભારો કાપીએ. લુહારને દયા આવી અને દાંતડું કકરી દીધો. દાંતડું કકરાવી ઘરે આવી અને બે ભાઈ બોન એમ કહેવાય ઓલો બંધીઓ લઈ લાકડા કાપવાનો છોડીઓ, બે ગિરનારની સાડીમાં જ્યાં લાકડા કાપવા જાય ત્યાં તો હાનના 100 વાગી ગયા, શિયાળા જેવો સમય છે. હુકલ લાકડા ભેગા કરી અને બાવલો કઠિયારો માથે ભારો મૂકી અને ધીમે ધીમે ભવનાથ તળેટીમાં જે આવે ને ગુણાકીતાનંદ નામના સ્વામી, પોતાની 75 વર્ષની ઉંમર છે, દેહ થરથરે છે, ટાઈટ વાય છે. બાવલો કઠિયારો આમ ભાળી ગયો સાધુને, બાપુ ટાઈટ વાય છે? હા બેટા ટાઈટ વાય છે. બાપુ તાપણું કરી દઉં? આપણી દેશી ભાષામાં, હજી ગામડામાં રહેતા શિયાળામાં તાપણું કરે. બાપુ તાપણું કરી દઉં? હા બેટા કરી દે ને. જે લાકડા વેચી અને પેટનો ખાડો પૂરવાનો હતો એ લાકડાનો હુકલ લાકડાનો ભારો ઉતારી અને ગુણાકીતાનંદ નામના સ્વામી ભવનાથ તળેટીની માલિબાઈ એનું તાપણું કરી દીધું. સાધુનો દેહ થરથરતો હતો. થોડી વાર જ્યાં તાપ્યા ટાઈટ ઉડી અને અંદરથી ઉદકારો નીકળ્યો. બાવલા અત્યારથી તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી જાય. તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી જાય. બાવલો કઠિયારો લાડડી બોન બે ભાઈ બોન દાંત કાઢવા મળ્યા કે સાધુને એક તાપણું કરી દીધું, ત્યાં આપણને આશીર્વાદ દેશે કે તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી જાય.
એમ થોડો ઉતરે. એક તો આપણે નાના હતા ને માન બાપ મરી ગયા છે. હવે ઘરમાં નળિયું સારું નથી. આપણે ઘરે ગરીબાઈ તાળદ રહેશે, એમાં લાકડાનો ભારો કેમ ઉતરે? પણ સાહેબ, આશીર્વાદ છે ને એ કોઈ દેવાની વસ્તુ નથી. એ ખરાબ છે એ કોઈ દેવાની વસ્તુ નથી. ઓચિંતા નીકળી જાય ને એની મજા કાંઈક અલગ હોય. સંતનું હાચું પડ્યું. અમુક સમય જતા બાવલાની બેન લાડલી પણ બહુ રૂપાળા હતા. જુનાગઢ નવાબે જેની સાથે લગ્ન કર્યા, બાવલો કઠિયારો મટી અને બાવદીનભાઈ દીવાન બનાવ્યો હો જુનાગઢ નવાબ. બાવદીનભાઈ દીવાન બન્યા પછી તો મેડીના ઝરૂખે ઉભા હોય અને જુનાગઢ માથે કરવેરો નાખ્યો. તેથી કરવેરો કહેવાતો, એની પેલા દાન ટકો કહેવાતો. પછી અત્યારની ભાષામાં આપણે કહીએ તો ટેક્સ કહેવાય. હજી અત્યારે સુધરેલામાં આવી તો જેને જીએસટી કહેવાય. મૂળ ટૂંકમાં એ કરવેરો. હા, કરવેરો નાખ્યો એટલે આખું જુનાગઢની પરદા હોવાય. અને બાવદીનભાઈ મેડીના ઝરૂખે ઉભા છે. ત્યાં આવીને પગે લાગીને કીધું, બાવદીનભાઈ, એટલો બધો અમે કરવેરો ન ભરી શકીએ, તમે કાંઈક અમારા ઉપર રહેમ કરો. બાવદીનભાઈ મેડીના ઝરૂખે ઉભા ઉભા કહે છે કે ભાઈ, એટલો એક ન જીવો ટેક્સ નો ભરી શકો, પણ બીજી કે જબુ કે મોતી ફરોવી લે તો ફરોવી લે. એ બધા ઉભા હતા ને એમાં આગળ આવી અને લુવારે કીધું, બાવદીનભાઈ, નો હોય ને તે દાંતડું કકરાવાના નો હોય હો. એક નો હોય ને તે દાંતડા કકરાવાના નો હોય. અને એને સમકારો થયો વીજળીનો. જુનાગઢ માથે ટેક્સ માફ કરી દીધો, કરવેરો માફ કરી દીધો. એની યાદીમાં આજની તારીખમાં કોઈ જુનાગઢ ગયા હોય કે ગૂગલમાં સર્ચ મારો તો બાવદીન કોલેજ ઊભી છે જુનાગઢની માલમાં. એ બાવદીનભાઈ જે દીવાન બન્યા ને એની યાદીમાં બાવદીન કોલેજ ઊભી આવી. એટલે આવા સંતનો આશીર્વાદ રમેશભાઈ માથે હોય, માં ભગવતીની આશીર્વાદ હોય, ભુવાનો આશીર્વાદ હોય. અને સાહેબ કોઈ એમ કે એનો વાંકો વાળ થાય નહીં, બાપ, ખોટી વાત. રમેશભાઈને જેથી કોરોના થયો ને તેથી કોઈ માઠા હમાસર દેતા હોય કે હવે રમેશભાઈ નો રહે, હવે એનો સમય પાકી ગયો, હવે તો ડોક્ટરે રજા આપી દીધી. પણ તેથી બાપુએ માથે લીધું હતું, જો હું મરી જાઉં તો મારો રમેશ મરે. હો બાપ, એકવાર તાળી પડો બાપ જોરદાર. આ સંતના આશીર્વાદ છે. આ કરોડ રૂપિયા આપો એમ ન મળે. એ તો ઓચિંતા નીકળી જાય બાપ કે નહીં બાપ, હું મરી જાઉં તો મારો રમેશ મરી જાય, નકર ઈ મરે નહીં બાપ. અને એટલા માટે સંતને જ્યારે યાદ કરતા હોય, અહીંયા વાતને વિરામ આપી છે ત્યારે 2 મિનિટ ધૂન ભૂલી અને મારા શબ્દને વિરામ આપું. હવે આવે છે ભાઈ શ્રી, વાહ વાહ, જયસુખભાઈ મામા ભાણેજની જોડી બગહરા વાળા. ધન્યવાદ. અને ત્યાંથી આની પાસે સેલૈયામાં આવીને મજા આવો. વાતું છે આ સાચી વાર્તાઓ કેદી નહીં ગમે. હાવત જેથી ખડ ખાહે, હોનાને જેથી કાંટ લાગશે અને ગંગાજળમાંથી જેથી દુર્ગંધ આવશે તેથી સાચી વાર્તાઓ નહીં ગમે બાપ. સેલૈયાએ એ જ કીધું હતું ને, ભણવા ગયો તો ત્યાં શિક્ષક, અત્યારની ભાષામાં શિક્ષક, પેલા માસ્ટર સાહેબ કહેતા કે અહીંથી વયો જા, ભાગી જા, તારા ઘરે કોઈક બાવો આવ્યો છે, તને મારવા બેઠા તારા માવતર. છેલ્લે શું કીધું ખબર? ભાગું તો મારી એ જી ભોમ ક્યાં લાજે ને ભોરિંગ જી લે મેરું સરીખા ઢોલવા લાગે એને આકાશ નો આધાર મેરા માણ માજા મૂકે પણ તોય શેલીઓ કે હું સત ના દરિયો કોઈ દે એની મર્યાદા ઓળંગે નહીં અને છેલ્લીઓ કે ઓળંગે તો ઓળંગે પણ હું મારું સત ન મૂકું. ગુરુદેવ, મારથી ભગાય નહીં. જેમ મરવામાં મજા આવતી હોય ને એમ જ્યાં રજા પડે નિશાળે કાંખમાં એ વખતે તો ઠેલી દખ્તરો, થેલીમાં પાટી કાંકરો રહી ગયો છે અને મરવામાં મજા આવતી હોય ને એમ પોતાના ઘરે આવે. આવા તો હોરેટના અનેક ઇતિહાસ અને આવા ઇતિહાસ જ્યાં સુધી હજી સાંભળશો
અમે ગાશું ત્યાં સુધી ભારતને ઊની આશ નહીં આવે. એકવાર તાળી પાડો. આ ભારત છે એ ઋષિઓનો દેશ છે. ભારત છે એ ત્યાગીઓનો દેશ છે. ભારત છે એ વેદનાનો દેશ છે. ભારત છે એ આંસુનો દેશ છે. અમેરિકામાં હું તમે હોય તો એની ભાષા આપણને ન સમજાય, પણ કોઈક રોતું હોય તો આપણને એમ તો થાય કે આની માથે કંઈક દુઃખ છે. એ આંસુ છે એ બધા દેશની ભાષા છે. ગોપાલભાઈ આલાભાઈ મેલડીમાંનો માંડવો વધારે છે. 1100 રૂપિયા આપીને તાળી પડવા જોરદાર. વાહ વાહ. અને ત્યારે સાહેબ ભગવાન સાધુનો વેશ લઈ અને આવ્યા હતા. હવે જે સમાજ લોહીના ટીહાથી પીવે બાપુ, વાણિયા લોહીના ટીહાથી પીવે, એને કીધું કે માંસ રાંધી દે. કસોટી કઈ જેવી તેવી ન થાય હો. અને કવિ લખે બાપ શું કે શેઠ હાલ્યા એ કહાય વાડે તેદી છુપાવી લ્યારા માસ રે તેદી છુપાવી. માસ લઈ આવી અને સંગાવતીએ રસોઈ બનાવી દીધી. જમી લ્યો મારા નાથ. 15 દિવસના જેને ઉપવાસ હતા એવું વ્રત હતું કે સાધુને જમાડીને જમવું, પણ પરમાત્માએ 15 દિવસની એલી એવી કરી દો. બારે મેઘ ખાંગા થયા, કોઈ સાધુ મળે નહીં. અને ભગવાનને થયું કે હવે બીજકે જબુકે મોતી ભરોવી લે તો ભરોવી લે, આની કસોટી કરવા જવું છે. 24 અવતાર અને એમાં 52 વાર તો તમને કહું હોરેટમાં ભગવાનને ઉતાર્યો. નરસિંહ મહેતા, શેખ સગાળ શાહ, દીકરીઓના મામેરા પૂરી જાય. પોતાનો નરસિંહ મહેતાનો દીકરો મરી જાય ને તોય ક્યાંક મારો હરી કરે એ થાય. કુંવરબાઈ નું મામેરું પૂરી જાય તોય ક્યાંક મારો હરી કરે એ થાય. આ સુખમાંય હરી અને દુઃખમાંય હરી, એને ભગવાનને માતાજી મળે. બાકી બસમાં જગ્યા ન મળે તો કે હવે કળિયુગ આવી ગયું. હે વાહ તારી સમજણ. તને ખાલી એક જગ્યા ન મળી ત્યાં કળિયુગ આવી ગયો. જગ્યા મળી જાય તો હવે સત્સુખ છે. બોલો. પણ બાપ એ કઈક મજા અલગ છે. અને એટલા માટે એક દીકરીઓ બેઠા છે હજી અત્યાર સુધી, એટલે દીકરીનું મારે ગીત ગાવું છે. કવિ દાદ બાપુ લખે. કવિ દાદ જેને કાળજા કર્યો કટકો, આજથી 60 વર્ષ પહેલા ગાયેલો લખેલો. ઈ દાદ બાપુ લખે કે આપણી હોરઠની દીકરી ઝાલાવાડમાં બેન હાહરે, અને એમાં કાળ પડે. કાળ રૂપિયાના પડે તો એને પહોંચી વળાય, કાળ પાણીના પડે તો એને પહોંચાય, પણ કાળ માણસાઈ ના પડે ને હૈયામાં એને ન પોગાય. હોરઠની દીકરી ઝાલાવાડીમાં હાહરે અને કાળ પડ્યો. ઠીકરાનો ઘડો લઈ અને દીકરી એમ કહેવાય પાણી ભરવા માટે જાય. કુવામાં ઘડો નાખે, પાણી તો ન આવે પણ ઘડો ફૂટી જાય. આગળ ઠીકરાના વાસણ હતા આપણા. વાહ વાહ બાપુ. એ ઠીકરાના વાસણ, એ ઠીકરાનો ઘડો આ માણ્યું પડી ને એવા. અને તેથી એમ કહેવાય ઘડો ફૂટી જાય. ઠેહ વાગી દીકરીને, જમણા અંગૂઠે લોહી નીકળ્યું અને દાદાનો દેહ સાંભળ્યો. કવિ દાદ લખે શું કે પાણી વિનાના એ જી પાણિયા રે એને ઠીકરી વાગી ઠે, ઈ આઘાતે સાંભળ્યો બેલીને દાદાજીનો દે. એના આઘાતે સાંભળ્યો બેલીને દાદાજીનો દે.
મહિનામાં જે દીકરીના લગ્ન થયા હોય અને આપણામાં હાથમ આઠમ શ્રાવણ મહિનામાં આવે ત્યારે તેડવા જાય એનો ભાઈ આ દીકરી કે છે ને કવિ દાંતની કલમ લખે છે શું કે છે શ્રાવણ મહિને તેડવાનો આવ્યો વેલડું લઈને મારી માના હેતની વીરડી રે દુકાળમાં ડૂબી ગઈ મારી માના હેતની વીરડી રે દુકાળમાં ડૂબી ગઈ હા ભાઈ હા એ મજા હાચી કે હું જો ગઈ હોત મારા પિતાના ઘરે તો હાથમ આઠમમાં અમે રાહડા ગાજી હોત કેવી રીતે બાપ રણકી ના કાંબી એ જી રાહડે રે ના ધૂસ કે વાજાઠો આજ હાયડે બેની રાજ જામારે આજ યાદુરા કો હાયડે બેની રાજ જામારે આજ યાદુરા કો આંગણામાં 7 વર્ષની હોય 9 વર્ષની હોય હણકી ઠેકડા મારતી હોય એમ બાપુ ઠેકડા મારતી હોય ને પણ 20-21 વર્ષની થાય અને જેના લગ્ન લખાય એટલે સાહેબ મર્યાદાના લંગર લાગી જાય. મને દીકરી બહુ વાલી 2020માં કોરોના પહેલા અમારા રાવળદેવ સમાજની 11 દીકરીઓના મારા આંગણે મેં લગ્ન કરી દીધા હતા અને જિગ્નેશભાઈ કવિરાજને મેં કીધું હાલો લગ્ન ગીત ગાવા. સાહેબ તાળી પાડો કારણ કે મારે બધા સંબંધ એવા છે. હા હજી દિવાળી પછી મારી દીકરીના લગ્ન છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી ભારત સરકારે જેને એવોર્ડ આપ્યો છે. હવે એની 75 વર્ષની ઉંમર થઈ કે ભાઈ હું ક્યાંય જાતો નથી પણ હું કલાક આવીશ. જેને 2000 વાર્તા કરી છે દિલ્હી ભારત સરકારે એવોર્ડ આપ્યો છે. હા આપણા ભીખુદાન ગઢવી કેવા યાર એના ગીતો છે. હા હા કાળજા કેરો કટકો મારો આજ કાઠથી સૂટી જો મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો દીકરીનો બાપ જાનને વળાવી અને ફળિયામાં ઉભો નેજવા માંડી જોતો હોય. શું કે છે બાપ? ધારથી હેઠી ઉતરી ધીડી. ડુંગરાનો ગાળો હોય અને ધારોડ હોય એ ગાડા એમ કહેવાય ધારથી હેઠી ઉતરી જાય. ધીડલી દીકરી તે કચ્છી ભાષામાં ધીડલી કે દીકરીને. આજ ધારથી હેઠી ઉતરી ધીડી કવિ દાદ કે જોતો મમતા રૂવે જેમ વેલું માં વીરડો ફૂટી ગયો. મારો કાળજા કેરો કાટકો મારો
સાચું છે, મને હું વાંચું છું, મને શોખ છે એટલા માટે. અને હજી યુવાની બોલે એક સ્ટેટસમાં કે મેં આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, એ બધું ખોટું બાપ. અત્યારના દીકરી દીકરીઓને બધાને વિનંતી કરું, અમારી તો બહુ ગઈ થોડી રહી, પણ બાપ પાછળનો વિચાર કરજો કે અમે કોનું સંતાન છે, અમારથી આ થાય આ ન થાય. બાકી અત્યારે સ્ટેટસ બહુ મૂકે છે, પણ અમુક સમાજની દીકરી હોય દીકરો હોય એને અમુક સ્ટેટસ ન મૂકે. શું કરવા? અમે તમારું એટલા પૈસા લઈએ છીએ અને સાચું ન કહી તો મેં શરૂઆતમાં કીધું ને એ અમને દોષ છે, અમને પાપ લાગે. અત્યારે જમાનો એવો છે ભાઈ, ક્યાંય પહોંચ્યો છે. પણ હજી અમુક સમાજને આ વિચાર કરો, ગમે એવી આપણી સિટીમાં રહેતા હોય, ગમે એવા કોલેજમાં ભણતા હોય, પણ અમુક દીકરી હોય એને વિચાર લાંબો કરવો પડે બાપ. એની મજા છે બાપ. દીકરી છે એ બાપનો વાલનો દરિયો છે, દીકરી છે એ બાપનો મીઠો મિરામણ છે, દીકરી છે એ બાપનો કાળજાનો કટકો છે. જેના આંગણામાં દીકરી ન હોય એનું આંગણું અપવિત્ર છે ભાઈ. જેને આંગણે દીકરી ન હોય ને એ તુલસી લગ્ન કરી અને જે કન્યાદાન આપે તમને ખબર હોય તો બાપ, એટલે દીકરીને એવો પ્રેમ કરજો બાપ. એ કદાચ ગમે એવો દીકરો હશે ને તો એ તો ભલામણા આપણી વારસદારનો ભાગીદાર છે, પણ દીકરી જ્યારે બાપ કરોડપતિ હોય કે ગરીબ હોય, જ્યારે સોરીન મંગળ 4 ફેરા ફરે ને પછી કંકુવાળા હાથ કરી હું તમે દસ્તાવેજમાં જેમ સહી કરીને એમ ભીતડે થાપા દઈ અને એટલું કે મારા બાપની જે કાંઈ જમીન જાગીર સોનું ચાંદી હીરા માણેક મોતી હોય ને એમાં મારો 1% ભાગ નહીં સાહેબ. એ થાપા આપી એને જાય છે. એકવાર તાળી પાડો, એ દીકરી છે. 20-21 વર્ષ કે 25 વર્ષ આપણા આંગણામાં રહે ને બા, એને પ્રેમ કરજો. અને એટલા માટે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી 2017માં ગાયેલું ગીત હવે તો ગાવું છે, સમજે છે ને એટલે. ઓરે ઓ પારે વડા તો કાલે મુડી જાજ રે, હે મારી હાટું રહી જાને આજ રાત, મારી લાડકી ને મારી દીકરી ને મારી લાડકી ને નાના કડી ફરી જાલી લે મારો હાથ. મિત્રો 11 બોલ જોઈ છે. દીકરીને માનતા હોય એની આગળ જો, બીજા આગળ નથી જોતા. બેન કે દીકરીને માનતા હોય 11 બોલ દીકરીના નામ પર. હા બાપ જીવે માલધારી, હા સમજાણ 11 બોલ 100 રૂપિયા આપો બાપ. બાબા માગ દીકરી કે બેન અને શક્તિ મને તમને 4 રૂપમાં મળે. વાહ વાહ. એક ઓઢવાની ધોતી અને એક પહેરવાની ધોતી, તો એને હિંમત તો હોય. 11 બોલી કે રાવળદેવ મારા એકવાર તાળી થતા બાપ જોરદાર. એને ખીસો નથી હો બાપ. વાહ. 4 રૂપમાં મને તમને શક્તિ મળે. ઓળખી લો. ત્રીજું રૂપ છે પત્નીનું. પત્નીના રૂપમાં શક્તિ મળે. ઓળખી જાવ તો બેડો પાર. ચોથું રૂપ છે દીકરીનું. એમાંય જો ઓળખી લો ને તો બેડો પાર. આ 4 રૂપ છે શક્તિના હો. બાકી અત્યારે મેલડીમાં ખોડિયારમાં એકય માતાજીને આપણે આપવા ભાડ્યા નથી.
પણ આ 4 રૂપ છે એમાં જો તમે ઓળખી લો બાપ, એ દુનિયાની માલિપા ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરમાં કાંઈ ન હોય ને બાપ, અને આ 4 માંથી એક રૂપ એમ કે તારું સારું થાય અને ભલામણા ન થવાનું હોય તોય થાય. આ શક્તિ એકવાર ભૂરા બાપુને જોરદાર તાળી થયો, જોરદાર બામોલ. હે વલિયા બલીને પીપળી છે તારી વાત ને ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને મારી દીકરીને મારી લાડકીને નાનકડી અમે જોશું તારી વાત. મારી લાડા ઘડી ને ઘણી ખમા, ખમા ઘણી મારી મીઠુડી ને ઘણી ખમા. જો બાપ 100 રૂપિયા મારે ભાઈ દીકરીના નામ પર ધન્યવાદ. અને આંબળી પીપળી અને દીકરીને વર્ષો જૂનો સંબંધ. 8 વર્ષ પહેલા દાદ બાપુએ લખેલું, આંબળી પીપળી ઝાડ બોલાવે બેની એક વાર હામું જો. આંબળી પીપળી ઝાડ બોલાવે, હા બેની એક વાર હામું. આંબળી પીપળી અને દીકરીને વર્ષો સંબંધ. ગિરિબાપુ આઈના જ છે ને જીંજુડાના. હા હા, એની કથામાં પણ મેં કાર્યક્રમ કરેલો, મને ખૂબ ગમે. હા, શિવ પુરાણના વક્તા હોય ગિરિબાપુ, મોરારી બાપુ રામાયણના વક્તા. આપણો ભારતના જેટલા ગ્રંથ છે ને એ બધા ખંભે લઈને ફરે. પરમ પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા દેવકા, હા શ્રીમદ ભાગવત તો સાહેબ એની આગળ. તમને મોજ બાપુ, તમને અરે કોઈ વસ્તુ બોલાય નહીં. તમને જે મોજ આવી 25 ના આપો તોય વાંધો નહીં, 10 રૂપિયા ના આપો તોય વાંધો નહીં. વાહ વાહ. એટલે ઈ બાબા અહીંયા બાપુ તરફથી 1100 રૂપિયા આવે. ધન્યવાદ, તાળી પડો બાપ જોરદાર. અને ત્યારે કેવી દીકરી છે બાપ, આહા. તમારા રાવળદેવની ઈચ્છા મેં ગાયેલું ગીત છે, દાદ બાપુનું લખેલું. એ મારા ફળિયામાં એ જ વડલા કેરી ડાળ, એક હિંચકો હિરલે ભર્યો અને પંખીડા આવીને ઉડી જા. કહું કો તારો સાંભળ્યો. મારા ફળિયામાં વડલા કેરી ડાળ, એક હિંચકો હિરલે ભર્યો અને પંખીડા આવીને ઉડી જા. ફૂકો તારો સાંભળ્યો. દીકરીનું મારું નવું ગીત આવે છે, જેમાં રેકોર્ડિંગ થઈ ગયું છે, શૂટિંગ બાકી છે. રાહુલભાઈ વેગડે લખેલું મારી KR ડિજિટલમાં, પણ હજી 1 મહિના પછી આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. અને ગિરિબાપુની કથામાં કેમ માટે ગવાતું હોય, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. અરે દીકરી મારી લાડકવાઈ
લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એકવાર હૃદયના ભાવથી અહીંયા મારા શબ્દને વિરામ આપું. આપ સૌ અત્યારે મને શાંતિથી સાંભળો એ બદલ આભાર. ફરીવાર મળીશું કા મેળે કા કામ કહીએ નહીં મળી મેકરણ એકદી ધરતી ઢક થઈએ. હરિઓમ દસ્તક હૃદયના ભાવથી બોલ શ્રી મેલડી માત કી જય, મોમાઈ માત કી જય, ખોડિયાર માત કી જય, સર્વ સંત ભગવાનની જય. ગામો હવે આવે ભાઈ શ્રી જયસુખભાઈ બગસરા વાળા મામા ભાણેજની જોડી ભૈયા. મિત્રો કાળુભાઈ હે ભાઈ ધરવાળાએ ડાયરાની જો મોજ કરાવી બાપ કીધું કે અમારા નાયક નું ગૌરવ છે બા. ફરીવાર મામા વાણીની જુગલબંધી તમારી સામે. માયા રાખજો માનવી ને હૈયે રાખજો હેત, બોલી ચાલી માફ કરજો અમે ચાલ્યા પડદા છે બાપ. માયાનું મંડાણ અસલ જોગણી આદ પુરુષની ચલી, મન માની એની બેરી ફરું નહીતર ફરું વકેલી હે બાપ. મજા મજા ને મજા આવે બાપ. અતુલભાઈ અમારો ભત્રીજો હે બાપ. છેલ્લી કડીની માલી બાપ મોજ કરાવશો બાપ. જાઓ અરે જગદંબા તું મારી જોગણી, મારી જોગણી, મારી જોગણી. હા નિજા પીએ નમાવતર ત્યારા જાપ હે મારી જખન તોરા દીવડા બડે. અરે રે મારી પરગટે તું તો આપો આપ. ખેતલ બાળો રાજા, મારો ખેતલ બાળો રાજા, મારી વાડી નો વાસંગી, મારો ખેતલ બાળો રાજા. की जलड़ी तारे तलवट नो के पींडो, थोड़ा बाकी जलड़ी तारे तलवट नो के पींडो. तलवट नो पीनो घोड़ा बाकी चलड़ी तार तलवट नो पीनो. मालव लावे फुलड़ा मारी रो लावे फुलड़ा, फुलड़ा नी पोतारी तार फुलड़ा नी पोतारी.
એકાવન હાર હાર મારી મેંડી તારે હઠો પડવા દઈશું માં એ બેટી ફૂલને ને ફૂલને હોકારા બેટી મારી મેલડી અગડે છે ગોળ ને મીઠી છે હાકાર મને વાલો છે મારો દ્વારકા નો ઠાકર મારું હું તો રોજીએ મને વાલો છે મારું દ્વારકા અમારા અકલ ભત્રીજાને કહી બાપ મારા વીર વાસંગીને બોલાવે બાપ હાલો મારા લંકા ગઢનો હે બાપ यदि रावण ने घरे मनोहर ने काल लोग वर्ग दखल हुआ पण केवी रीते बाप હાલો જહો જહો માતા તોરી નાગણી હણ પિતા તારા શંકર જેવા યાપા દેવ પણ નવકુર નવકુર એ માયલો ને મારા વીરી ખેતલા પણ બાપ મારી જોગબાઈ નો આગેવાન મારો વીરી ખેતલો જહો જહો અને આયુ ના આગેવાન ને વીરી ખેતલા ને એમ કહેતા હતા માં પાર્વતી ને માં શંકર જેના પિતા હતા ભાવે કે કોઈ બાપ ઓ દીકરાની જાનની મારી પાસે લગઝરી બાંધે બસું બાંધે બાબા અને અધિપતિ ભોળાનાથ ને ત્રિલોકનો ધણેમ કહેતો હતા હે મૈયા પાર્વતી વિકુલ નાગના જાનની મારી પાસે શું બાંધવું છે અત્યારથી શું કીધું બાપે એ હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે જય જય દાદા ભગવાનનો રાજા રે એ હાલો પરાણ વારે બોલો મારા કડુ કાલો ધણી બોલો હમરી જાઓ ધણી બોલો હમરી જાઓ કડુ કાલો ધણી બોલો હમરી જાઓ કડુ કાલો ધણી બોલો હા દાદા હા મને તણ જાણનારી મારી મને સાગરી મોમાય એ મારી કાશી માટીનો મારી મોમાય રે માતાજી ખૂબ થાપો
મામા મારી નવું મેળવવા મારી નાંગડા અને નાંગડે નાંગડે મારી મનસાગરી મોમાએ હોકાટા કરે બાબુ. ઈ મારી મુરવાની મોમાએ શું કે બાબે એ મારી મોરેથી મારી વેલી કરી છે મોમાઈ માતાજી વાર રે માડી લેને લેને મારી ભૂરી હાંડડી મોમા અને કેવી છે મારી મનસાગરી બાબે ઓ રે ઉગમણા રે બારના મોમા તારા મોરડા ઉગમનાર પારના મમતાર મોરડા આવે માને પાર માતાજી આવે માને પાર ઉગમનાર મરના મમ માને જોતા तुझे काई तो तुझको रटमा हे मारी तुझो मारो न्याय जागी जागी મને એકવાર દેજે જવાબ અરે રે મિત્ર મરવું પડશે આજ મારી મોમાય મરવું પડશે આજ બાપ એ હાડડી રમાડી એ હાડડી રમાડી રણ મારા મતી આવે મારા રાયકા ભલી સંગારી હોડડી રમા જહજોમાં નવગણ હતો જે દિના દરબાર એ જેડી એના લગની આલવાય ઓલી હાથરે તેની એને હમતી જો હરે રે તને ખમકાનું કરું માં ખોડિયાન જહલ સીટી મોકલે વાસજે મારા નવ ઘણવી પણ સિંધમાં રોકી મને શું મરે મામા અરે રે બોલો હલવા 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 નો દે હવી પણ એક એક કડીનો શબ્દ લખ્યો તો અને જહલ કહેતી કે હે મારા નવ ગણ સુનના ધણી આબરબા ઉગાવીને જતી ધાવણથી નફો કર્યો લીલા માથડા આડા આપ્યા હતા જુઠડા ઘીડા દૂધડા રૂવે બેન જહલની આખડી લાજમાં લૂંટ પડી તેથી લૂંટવા નો દેશ મારા નવગણ સુકે બાપે અરે રે રે ઓહો પણ કેવી મારી જગદંબા આવે એ છોકલી ના રૂપલી આવતી તી માં નવગણ ના વારના આલેતી તીરે માં કોડલ તુરે ખમકારી માં
ઓહો ઓ ડરતુને ખમકારી જગલી બની આયમાં આવતી ગિરા બાર જગલી બની ખોડમાં આવતી ગીરે ખમકારી રે ખોડલમાં ઓ માં ખમકારી રે ખોડલમાં બોલો મારી સુગંદર બોલો મારી ભૂરી પીપળ ને મારી ભૂરા પાંદડા જેથી મને ખો માને નહીં પણ લઈ જાજે માં ઓહો માં પ્રભુને પા ભૂરી પીપળ ને ભૂરા પાંદડા જેથી મને ખો માને નહીં લઈ જાજે અને મારા પ્રભુને પાર તેથી હાથમ ને હો મારે મારી હોનાના મારી સિકોતરે પાંદડા બનાવત પણ કેવું બનાવત બાપે એ રહોડ રમે માડી બેડલે રમે માં એ ગેલી સિકોતર માડી રહોડ રમે માં માને દારૂ ને લોકો માને ઉતરેલો ચુડાલો ઈ તો મારી જીગો કરને ગમતો કાલો તે કમગો માને માં યે લાલ ગુલાલ તમારી આખડી હને માથે અટિયાર્યું ભાઈડા પાઘડી પણ કડે કડે ને લેજો મારા વીરા કટા એક દી રણ મારે માંડવા ધર્મના બાપા ધીંગાણા ધીંગાણા રામ રામ દાદા આ ધગે ધગતી ધારા ધગતી ધારા બોતરા રહા કે દેતા હો તારા ઉલા કે દેતા હો તારા મે દાને જવા જકર વરવા મર ઝુમર તારો લાખનો એ માતાજી બીજું હુમકો મળી હવા લાખનો મળી ત્રીજા હુમકા નાનો હોય માતાજી મારી સોતા હું કે મારી ધરતી ને ધગડોડી મારી જોગ માયા શક્તિ મારા જીજુના જૂના જાડો વાળી મેરડી બોલો
કહેવાય એને હાલી કેવાના મારી જોગ માયાને વદાડનો હો મારી મોમાઈ બોલો મારી મેરડી હાબરાય હાબરા મને સરસ્યાનો કોઈ વિહામાં મારી મેરડી મને હાબરાય જો કદાચ મારા સરસ્યાને જતા દુઃખના વાદળા પડે મારા સરિયાને કદાચ દુઃખના વાદળા પડે અતુલભાઈ કદાચ કોઈ મારા સરિયાને જો આવું આગળ કીધે અને તેરોનો હિસાબ લેવા આવી ગયો ઉભી નોરી જાવ ને હે બાપ તો જીવડાના જાળવાની મેળી દે તો ઓર કીધું બાપ બોલો મારા હા કરીએ તો ડબે હા તો બોલો મારી જાજા નથી જલથિયા મારી મુચ્ચા ત્યાંથી મારી જોગ માયા મકવાણા થયા ત્યાં મારી જોગ માયા વદાડનો હોય એ મારા હરપાલ ઝાલા મારી દીવું કે દિયાત મેં મારી દેવી સો કામના મારી માતો રમત હવે મારી જોગ માયા આજ માના નાનો થતા આજ મારી જોગ માયા ના થાજો મામા આજ મારી જોગ માયા કે મને ઓ ચિંતાનો ઓરતો જાય બહુ પણ કેવો ઓરતો બાબે મારી જોગ માયા છે ને બા મારી ભગવત એમ કે જાજા કદાચ મને પૂછીને તો દુનિયાની માલિક વિયો જા અને કડવો કાટું વાગવા દઉં ને તેથી તો મને દુનિયાની માલિપા મને દેવને કોઈ ઓળખે નહીં બોલો મારી મોમાઈ બોલો એ મારી મોમાઈ બોલો મોમાઈ માત કી હાલો ભાઈ કોઈ ભૂવા બાકી હોય તો અમાર બાપા કોઈ ભૂવા બાકી હોય તો એવું ભૂવા કોઈ બાકી હોય તો અમારા બાપા છેલ્લો રાવણ છે અમારા બાપા જે ભૂવા કોઈ બાકી હોય બેહી જાવ આ છેલ્લો રાવણ છે અમારા બાપા જી 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 એ મારી મેલડી આવ્યા માં બલક બતા રે એના ઘરમાં મળી 51 માતાજી હા ઓહો
ભૂલી ગઈ મોતીડાનો હાર રે જમણા ભૂલી ગઈ મોતીડાનો હાર જમનાના તીરે ભૂલી ગઈ મોતીડાનો હાર રે મોતી હવા હવા લાખ નો સોનાના તાજ મે તોલાય રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીડાનો હાર રે મોતીડાનો હાર રે આલા લીલા વાસળિયા રે વધાવો રે ઉતરાવું મારા માતાજીની માંડવી રે આલા લીલા વાસળિયા રે વધાવો દાદાજી ના દાદાજી જાંજર જે ચડાયો રાધાજી ના દાદાજી જાંજર જે ચડાયો માતાજી હર શેખ રાવ્યું રે માતાજી હર શેખ રાવ્યું રે દાદાજી નું જાંજરિયો મારી મેળી આવ્યા હાલો મેળે જાય માતાજીના હાલો ને મેળે જાય હો અમારી મસાલી વગર બોલો એ મારી ખોડાલ માના પધડે એ ઓલા સિંધુડાના પધડે પધડે
માનો મેરા મનો હલવાયો એ મારી બેડલે રમવા આયાવો એ મારી બેડલે રમવા આયાવો આવો આંગણ રે તલાવડી જમા પડીએ ની પાળે જાબુડો મારી રે જાબુડે આયુ મારા યત સાઉડો માતાજી માતાજી તો પહાડ પેલા મારી મારી બલ્લે વેલી આવો મારી હળે એવી મારી ગગડાની જીલાન એવી મારી ગગડાની જીલાન રે માડી રે જમુડે આજ મારી આયુ ના રે ઉતરા નવરાત રમવા કેવા કેવા વેશમાં એ મારી કેવા કેવા વેશે મંગલ માત ઘડિયાળ માત મમાઈ માત अपना कुलदेवी मात की कृष्ण कन्हैया लाल की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती हर हर महादेव हर